મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે જે લાસ્ટ વિડીયોમાં ચર્ચા કરતા હતા ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ, એની અંદર આજે આપણે આગળ ચર્ચા કરીશું કે ચુંબકીય અને વિદ્યુત ભારોની અસર હેઠળ, સંયુક્ત અસર હેઠળ જ્યારે આપણે અહીં એની ગતિ માટેના સૂત્ર મેળવવા હોય ત્યારે એક યામ પદ્ધતિનો મેં ઉપયોગ કરેલો છે. આપણે ટેક્સ્ટ બુકમાં થોડું ડાયરેક્ટલી આપેલું છે બાળકો. ઓલ્ડ સિલેબસ, જેટલું ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ સિલેબસના આધારે એક સરળ બનાવવાનો આ પ્રયત્ન કરેલો છે કે જેથી તમને ક્લિયરલી આમાં આઈડિયા આવી જશે કે આ જે ગતિનું સૂત્ર ક્યાંથી આવે છે. તો ચાલો આપણે સમજીશું. અહીં ત્રિપરિમાણ x, y અને z ત્રણ અલગ અલગ અક્ષ પર આપણે x અક્ષ પર અહીં વેગ લીધેલો છે v સદિશ, y અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર લીધેલું છે અને z અક્ષ પર આપણે ચુંબકીય ક્ષેત્ર લીધેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ જ છે 11મા ધોરણમાં ઓલરેડી આપણે ભણી રહ્યા છે x યામ એટલે કે x માટે આપણે જે ઘટક ગણીએ છીએ એ ઘટકને આપણે કહીએ છીએ i કેપ અથવા તો i કેરેટ. y માટે આપણે લઈએ છીએ j કેપ અથવા તો j કેરેટ અને z માટે આપણે લઈએ છીએ k કેપ અથવા તો k કેરેટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બે અલગ અલગ વિદ્યુતીય અને ચુંબકીય બળોની અસર હેઠળ જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે i કેપ, j કેપ અને k કેપ એના અનુસંધાનમાં આપણે આજે રજૂઆત કરવાની રહેશે. તો ચાલો, Fe આપણી પાસે ઓલરેડી ફોર્મ્યુલા છે, પરંતુ E જે છે એ આપણી પાસે y અક્ષ પર છે. તો y અક્ષ પર આપણે શું કહીશું તો કે ત્યાં આવશે આપણી પાસે j કેપ આવશે. પછી છે આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર. બાળકો, ચુંબકીય ક્ષેત્ર માટેનું આપણી પાસે ઓલરેડી સૂત્ર છે q * v સદિશ ક્રોસ b સદિશ. હવે q * v સદિશ ક્રોસ b સદિશ બંને વેગ અને ચુંબકીય ક્ષેત્રને સાથે લીધેલું છે, પરંતુ તેને અનુરૂપ ઘટકો માટે પણ આપણે અહીંયા રજૂઆત કરી છે કે q * vi કેપ વત્તા b k કેપ. વિદ્યાર્થી મિત્રો, i અને k ઓલરેડી મેં આકૃતિમાં દર્શાવેલા જ છે. તો અહીં શું થશે? qvb એને આપણે સેપરેટલી બહાર લઈશું તો બ્રેકેટમાં શું બાકી રહેશે? i ક્રોસ અહીં આવશે k. હવે i, j અને k સમઘન દિશામાં આપણે જ્યારે ચર્ચા કરીએ તો i નો j સાથે ગુણાકાર k આપશે, j નો k સાથે ગુણાકાર i આપશે અને k નો i સાથે ગુણાકાર j આપશે. એવું જ બાળકો વિષમઘન દિશામાં જો વાત કરીએ તો વિષમઘન દિશામાં ચિહ્ન બદલાઈ જશે. તો કયું ચિહ્ન બદલાઈ જશે? તો કે i નો k સાથે ગુણાકાર -j, k નો j સાથે ગુણાકાર -i અને j નો i સાથે ગુણાકાર -k થઈ જશે. તો બાળકો, આપણી પાસે અહીં શું છે બાકી? તો આપણી પાસે અહીં આપણી પાસે i ક્રોસ k છે. ચાલો, આ જે i ક્રોસ k છે તો i ક્રોસ k દિશા કઈ થઈ ગઈ? વિષમઘડી. અને વિષમઘડી દિશા માટે આપણે શું લખી શકીએ તો કે -j. તો અહીં બાકી શું રહેશે? qvb - j. આ રીતે એને દર્શાવી શકાય. હવે સંયુક્ત અસરની જો વાત કરીએ ત્યારે સંયુક્ત અસર માટે લખી શકીએ F = Fe + Fb. બાળકો, Fe + Fb માટે આપણી પાસે ઓલરેડી સૂત્ર છે q E સદિશ j કેપ પ્લસ માઈનસ qvb j કેપ પ્લસ માઈનસ માઈનસ. સાથે સાથે આપણી પાસે જે પણ કંઈ વધારાના કોમન પદ દેખાય છે તેને પણ હું બહાર લઈ લઉં છું બાળકો. કોમન બ્રેકેટમાં બાકી રહેશે E સદિશ પ્લસ માઈનસ માઈનસ vb કૌંસની બહાર આવશે j કેપ. આ થશે આપણી પાસે સંયુક્ત અસર માટે બળનું સૂત્ર. હવે જે સંયુક્ત અસર માટે બળનું સૂત્ર આવે છે, મારે મેળવવાનું છે અહીં વિદ્યુત ભારની ગતિ. તો બાળકો, F = QE અને F = QVB.
જે ઓલરેડી આપણે ચર્ચા કરેલી છે. F = QE અને F = QVD બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને એની જો સરખામણી કરીએ છીએ તો QE = QVB બંને બાજુ QQ કેન્સલ અને B બરાબર જો હું લઉં તો મને મળશે E/V. બાળકો અહીં આપણી પાસે થશે વિદ્યુત ક્ષેત્ર ભાગ્યા ચુંબકીય ક્ષેત્ર E/B અને આ રીતે આનો આપણે ગુણાકાર કરીશું અને વિદ્યુત ભારના વેગ માટેનું આપણને સૂત્ર મળશે. ત્યાર પછી આપણા પ્રકરણમાં નેક્સ્ટ ટોપિક છે સાયક્લોટ્રોન. સાયક્લોટ્રોન એટલે શું? આકૃતિ તો દોરેલી છે, તમે જોઈ શકો છો બાળકો કે સાયક્લોટ્રોન એ પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા કણ જેવા વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરવાનું એક ઊંચી ઉર્જા સુધીને પ્રવેગિત કરવા માટેનું એક સાધન છે. ખૂબ ઊંચી ઉર્જા એટલે કે મિલિયન વોલ્ટ જેટલી ઊંચી ઉર્જા સુધીને પ્રવેગિત કરવાનું સાધન છે બાળકો. આકૃતિનો થોડો આઈડિયા આપી દઉં છું. એ સિવાય આપણે નેક્સ્ટ આની અંદર જ એક વિડીયો ક્લિપ દ્વારા પણ આપણે તેનો અભ્યાસ કરીશું, જેમાં આકૃતિમાં દર્શાવેલું છે. આ આકૃતિ જે છે એમાં એ લીધેલું છે આપણે કે વિદ્યુત ભારિત કણ E લીધેલો છે, ડિસ્ક આપેલી છે D1 અને D2 સાથે મૂકેલ છે, ક્ષેત્રથી મૂકેલ છે, એની પ્રવેગિત કણ બહાર નીકળવા માટેનું છિદ્ર આપેલું છે અને ટપકા બ્લડ જે દેખાય છે તેમાં ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠથી બહાર તરફ જાય છે. વિદ્યાર્થી મિત્રો સાથે તમને એની આંદોલક પણ બતાવ્યું છે. આકૃતિ તમે બોર્ડ પર જુઓ છો તો તમને આઈડિયા ઓછું આવે છે. તો મારી ઈચ્છા એવી છે કે આપણે 3D ખૂબ સરસ રીતે જે દર્શાવ્યું છે એવી એક GIF દ્વારા હું તમને એની સમજણ આપું છું. સાયક્લોટ્રોન એ પ્રોટોન, ડ્યુટેરોન, આલ્ફા કણ જેવા વિદ્યુત ભારિત કણો કે આયનોને ઊંચી ઉર્જા સુધી પ્રવેગિત કરવા માટેનું સાધન છે. અહીં લોરેન્સ અને લિવિંગસ્ટોન બંને વૈજ્ઞાનિકોએ સાયક્લોટ્રોનમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનો સંયુક્ત રીતે ઉપયોગ કરવા માટે વધારાની જે ઉર્જા આપવી પડે છે તેની રજૂઆત કરી છે. મુખ્ય સિદ્ધાંત જે છે જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે અહીં ક્રોસ ફિલ્ડ્સ દ્વારા વિદ્યુત ભારિત કણની પરિભ્રમણની આવૃત્તિ જે છે એ ઉર્જા પર આધાર રાખતી નથી અને આ હકીકતનો ઉપયોગ આપણે સાયક્લોટ્રોનમાં કરીએ છીએ. D1 અને D2 બે અર્ધ નળાકાર, તમે બ્લુ અને ઓરેન્જ જે જોઈ શકો છો તેવી બે અર્ધ નળાકાર તકતીઓનો આપણે ઉપયોગ કરેલો છે, જેને આપણે કહીએ છીએ ડિસ્ક. હવે તેની કાર્યપદ્ધતિ. તો સાયક્લોટ્રોનની જે કાર્યપદ્ધતિ છે તેમાં ડિસ્કને અમુક કિલોવોટના ઊંચી આવૃત્તિવાળા AC વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે રાખવામાં આવે છે. જે વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરવો હોય તેવા બીમને ડિસ્કની વચ્ચે કેન્દ્ર પાસે લઈ જવામાં આવે છે અને જેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય છે. હવે પ્રવેગિત થયેલા કણો ડિસ્કમાંથી બહાર ખેંચવા માટે અહીં પોઝિટિવથી નેગેટિવ તમે આકૃતિમાં જોઈ શકો છો D1 માંથી D2 બંને P પાસે ધન આયનો કે ઋણ આયનો વિદ્યુત ભારિત કણોને મુક્ત કરવામાં આવે છે, જેમાં દાખલા તરીકે પ્રોટોનને આપણે મુક્ત કરીએ છીએ તે રીતે. મોટા ભાગના સમયે આ વિદ્યુત ભારિત કણ ધાતુની બે ડિસ્કમાં ગતિ કરે છે અને એ જે બંને ડિસ્કમાં ગતિ કરે છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર સદિશ B અસર કરે છે, જે તમે અહીં એરો દ્વારા જોઈ શકો છો. હવે જેટલી વખત કણ ડિસ્કમાંથી બીજી ડિસ્કમાં જાય છે ત્યારે વિદ્યુત ક્ષેત્રની અસર તેના પર વર્તાય છે. તમે એરોઝ જોઈ શકો છો બાળકો અહીંયા. વિદ્યુત ક્ષેત્રની દિશા કણની સાથે જ્યારે ગતિ કરે તેમ વારાફરતી ઉલટસુલટ થયા કરે છે, જેથી દરેક વખતે આ કણ પ્રવેગિત થાય છે. પ્રવેગના કારણે ઉર્જામાં વધારો થાય છે. જેમ જેમ ઉર્જા વધે છે તેમ તેમ ગતિપથની ત્રિજ્યા પણ વધે છે, જે સ્પાઇરલ આકારની હોય છે. બાળકો, જો આપણે ડિસ્કને અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરાવતા હોઈએ ત્યારે તેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રોટોન અને ડ્યુટેરોન એ બંનેને જો સાથે લઈ જઈએ છીએ ત્યારે T/2 એટલે કે અર્ધ આવર્તકાળ અહીં આપણને બળ બતાવ્યું છે F
અને એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ સદીશ, એફ સદીશ બરાબર ક્યુ ઇન્ટુ ઈ સદીશ એ વિદ્યુત ક્ષેત્ર સાથે એની ગણતરી કરી છે. તો પ્રવેગ કેટલો મળશે? ક્યુ ઈ સદીશ ભાગ્યા એમ. હવે તમે જોઈ શકો છો અહીં કોઈ એક બિંદુ પી પાસે જો આપણે સાયક્લોટ્રોનની આવૃત્તિ ચકાસવી હોય તો એ સાયક્લોટ્રોનને અમુક અર્ધ આવર્તકાળ એટલે કે T/2 જેટલા સમયે તેને આપણે ગતિ કરાવી શકીએ છીએ. તો જ્યારે ધન આયનો D1ની ધાર પર આવે છે ત્યારે સામેની D2 પર ઋણ સ્થિતિમાન હોય છે અને આયનો પ્રવેગિત થાય છે. બાળકો તમે જોઈ શકો છો અહીં કે જે પ્રવેગિત આયનો બ્લુ કલરના છે એ દર્શાવેલા છે. હવે ડીશની અંદર વિદ્યુત ક્ષેત્રની મુક્ત અવકાશ આયનોની ગતિ કરે છે જે એક ડીશમાંથી બીજી ડીશમાં જાય છે ત્યારે ગતિ ઉર્જાનો ઇલેક્ટ્રોવોલ્ટ જેટલો વધારો થશે. હવે આ જે ઈવી જેટલો વધારો થાય છે એટલે કણની ગતિ ઉર્જા જેમ જેમ વધે છે તેમ તેની ત્રિજ્યા એટલે કે ધાર પાસે કણની ઝડપ આર મળે છે આપણને, જેમાં V ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી આર ભાગ્યા એમ T/2 જેટલા અર્ધ સમયમાં બે ડીશ વચ્ચે વિદ્યુત ક્ષેત્રમાં તે પ્રવેશીને ટી જે એક પરિભ્રમણ માટેનો સમય છે તેના માટે આપણને અહીં T/2 સમયે મળતી આયનોની ગતિ ઉર્જા પણ મેળવી શકાય. જો મારે આયનોની ગતિ ઉર્જા મેળવી હોય તો બાળકો આપણે ગતિ ઉર્જા અને ચુંબકીય ઉર્જા બંને ઉર્જાની સામસામે આપણે શું કરવું પડે? ત્યાં સરખામણી કરવી પડે. હવે ઝડપ આપણી પાસે અહીં જો જોઈએ તો ડીશની ધાર પર કણની ઝડપ થશે ક્યુ ઇન્ટુ બી ઇન્ટુ આર ડિવાઇડેડ બાય એમ, જ્યાં કેપિટલ આર એ બહાર નીકળતી વખતે કણના માર્ગની ત્રિજ્યા દર્શાવે છે જે ડીની ત્રિજ્યા જેટલી હોય છે. હવે એવી1 જેટલા વેગથી ગતિ કરે છે. તમે જોઈ શકો છો સ્પાઇરલ જેવી ગતિ બતાવે છે. વ્હાઇટ કલરનું જે સર્કલ જાય છે D1 થી D2 તરફ. ટૂંકમાં આયનના એક પરિભ્રમણ માટે લાગતો સમય તેની આવૃત્તિ, તેની ઝડપ અથવા તેની ત્રિજ્યા પર તે આધારિત હોતો નથી. તમે બંને દિશામાં જે પણ આયનોની ગતિ થાય છે તે અહીં વિડીયોમાં જોઈ શકો છો. બાળકો હવે V2 વખતે જો આપણે ચર્ચા કરીએ તો તે વખતે પણ આપણને આ રીતે અલગ અલગ V1, V2 દરેક સ્પાઇરલ પાસે આપણને તેની ક્રમશઃ ઝડપ મળતી જશે. વિડીયો દ્વારા જે તમને અહીં સમજણ પડે છે એની અંદર આપણે V1 અને V2 બે જ બાબત દર્શાવી છે. આવી અપ ટુ ડેશ 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 જેટલા પણ સ્પાઇરલ થાય એટલા આપણે અહીં તેના લઈ શકીએ. હવે આ જે સાયક્લોટ્રોન છે એ સાયક્લોટ્રોનનો જો ઉપયોગ જોઈએ તો સાયક્લોટ્રોનનો મોટાભાગે ઉપયોગ તેના પ્રવેગિત થયેલા ઊંચી ઉર્જાવાળા આયનોને ન્યુક્લિયસ પર બંબાડિંગ કરીને ન્યુક્લિયસ પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે આપણે કરીએ છીએ, જેથી ન્યુક્લિયસનું બંધારણ આપણે જાણી શકીએ છીએ. બાળકો હોસ્પિટલમાં રેડિયો એક્ટિવ પદાર્થો બનાવવા માટે અથવા તો રોગના નિદાન અને નિવારણ માટે પણ સાયક્લોટ્રોન ખૂબ જરૂરી છે. સાથે સાથે સાયક્લોટ્રોનનો ઉપયોગ પ્રવેગિત કરતાં ઊંચી આપણને જે ઉર્જા મળે છે તેનો પણ આપણે વિવિધ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, થોડી ઘણી ક્લિપની માહિતી આપણે આ રીતે સાયક્લોટ્રોન વિશેની સમજ મેળવી. અહીં ખૂબ ઊંચી ઉર્જા એટલે કે સાયક્લોટ્રોન એ ન્યુક્લિયસને પ્રવેગિત કરવાનું કાર્ય કરે છે. આપણે જ્યારે વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરવા હોય ત્યારે આપણે સાયક્લોટ્રોનનો ઉપયોગ કરીએ છીએ. એટલે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આપણે કહીએ છીએ આવર્તકાળ. તો ટી બરાબર આપણી પાસે થશે 2πm/qb. તો આવૃત્તિ બરાબર 1/t લખીએ છીએ. 1/2πm/qb છેલ્લી જશે અંશમાં, એટલે f = μ = qb/2πm થશે. અહીં ગતિ કરે છે તો બંને બળ, કેન્દ્રગામી બળ અને ચુંબકીય બળ બંને બળના મૂલ્યો સમાન હશે, પરંતુ દિશા કેવી હશે? વિરુદ્ધ હશે. તો કેન્દ્રગામી બળ = mv² અને ચુંબકીય બળની જો આપણે વાત કરીએ
કરીએ બાળકો તો આપણી પાસે ચુંબકીય બળ માટેનું સૂત્ર છે QBP. બંને બાજુ BB કેન્સલ થઈ જશે તો અહીં B બરાબર મને મળશે QBr/m. આ છે QBr/m મળે છે. મારે અહીં લેવી છે આયનોની ઊર્જા. આયનોની ગતિ ઊર્જા માટે 1/2 mv². આ B ને અહીં કીધો તો મળશે મને 1/2 m QBr/m². એટલે કે m², d², r² ડિવાઇડેડ બાય 2m². એક m કેન્સલ થઈ જશે તો ઊર્જા માટે મારી પાસે સૂત્ર મળશે q² d² r² ડિવાઇડેડ બાય 2m. આપણી પાસે સાયક્લોટ્રોન જે આયનને પ્રવેલિત કરવા માટે કેટલી ઊર્જા આપશે તો કે q² d² r² ડિવાઇડેડ બાય 2m. થેન્ક યુ.